રાજકોટ મહાનગરપાલિકાનો આ કેવો ભેદભાવ છે ને મને સમજવા નથી આવતો. મહાનગરપાલિકાએ વેરો ન ભરનારની મિલકતો જે છે એક બાજુ સીલ કરી દીધી છે, તો બીજી બાજુ સરકારી કચેરીઓનો બાકી વેરા સામે કંઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવતી. રાજકોટમાં મનપાની વેરા ઉઘરાણી અંગે બેવડી નીતિ સામે આવી છે, કારણ કે રાજકોટમાં મોટાભાગની જે સરકારી કચેરી છે ને તેનો 87 કરોડનો વેરો બાકી છે. હવે એક નજર મારી લઈએ કે કયા વિભાગનો કેટલો વેરો બાકી છે. તો રેલવે વિભાગનો 17.91 કરોડનો વેરો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 16.77 કરોડનો વેરો, કલેક્ટર કચેરીનો 12.94 કરોડનો વેરો, તો PWDનો 9.83 કરોડનો વેરો બાકી છે. એટલું જ નહીં, સિટી પોલીસ વિભાગનો 10.54 કરોડનો વેરો બાકી છે, તો મેડિકલ વિભાગનો 1.61 કરોડ અને પાણી પુરવઠાનો 1.40 કરોડનો વેરો બાકી છે. ટૂંકમાં એક બાજુ જો કોઈ વેરો નથી ભરતો તો તેની મિલકતો સીલ કરી દેવામાં આવે છે, પણ આ સરકારી કચેરીઓનો વેરો બાકી છે તેની સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી?